હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ। અત્યારે હું આજ નક્ષત્ર મહાદેવનો આજ શુભ દિવસ છે, પાવન પવિત્ર, અને અમે અત્યારે જવાના છીએ મહાદેવના મંદિરે પૂજા કરવા। બ્લોગની અંદર બના રહેજો। આજ નક્ષત્રને થોડુંક તમને હું અત્યારે પૂજા કરીશ અને હું તમને વિધિ બતાવીશ। અને આજ 100 વર્ષ જેટલી આમ શિવરાત્રીનું પુણ્ય છે ને, એટલું આજ એક દિવસની અંદર પુણ્ય છે। અને આ બ્લોક ની અંદર તમે કંટ્રોલ બના રહેજો। અને હું જાઉં છું અત્યારે શિવજીના મંદિરે। ક્યાં જવું છે બોલ? અત્યારે હું ફાઇનલી મંદિરે પૂગી ગયો। હર હર મહાદેવ। આપણે પેલા દાદાને સાંભળો કરી દેવી। પહેલા આપણે દાદાને શણગાર કરી નાખીએ અને શણગારમાં આપણે પુંજાપામાં શું શું વસ્તુ જોઈ। પુંજાપામાં આપણે આ બીલીપત્ર લેવાના છે અને ગુલાબ છૂટા આપણે છે અને હાર છે અને 5 પીપળાના પાન છે અને આપણે આ ધરો છે અને આ ધતુરો છે અને પછી આપણે હળદર છે અને ચોખા અને તલ અને કપૂર પૂંજા માટે છે। અને પંચમ વ્રતમાં આપણે દહીં, મધ અને સાકર અને અભિષેક માટે આપણે દૂધ લીધું। પહેલા આપણે દાદાને હવે શણગાર। પહેલા બીલીપત્ર ચડાવ્યા, હવે આપણે પીપળાના પાન ચડાવીશું। હવે આપણે દાદાને હાર પહેરાવી દઈએ છીએ। અને પછી આપણે હળદર, આ સમેતના પાન છે। પછી આપણે આ ધરો, પછી આપણે હવે પંચમ રૂપ ચડાવી દઈએ। હવે આપણે દૂધથી દાદાનો અભિષેક કરી નાખી। પછી હવે આપણે દાદાને ગુલાલને અને અબીલ ગલાને ચડાવી દઈએ। હવે પછી તલ ચડાવી અને પછી ચોખા। આપણે પેલા અત્યારે દાદાની આરતી પેટાવી છે, પછી આરતી કરી નાખી। અત્યારે મેં દાદાને અત્યારે પૂજા કરી લીધી છે અને હવે હું જાઉં છું ઘરે। અને બ્લોક ની અંદર તમે બના રહેજો અને સાંજે હું તમને દીપમાળાને અત્યારે ભોળાનાથને દર્શન કરાવીશ। ત્યાં સુધી ઘરે હવે હું જાઉં છું। મિત્ર, હું મંદિરે અત્યારે ફાઇનલી ઘરે પૂગી ગયો છું અને અત્યારે બપોર થઈ ગયા છે, જમવાનો ટાઈમ। પેલા આપણે જમી લેવી। જમવામાં સૂકી ભાજી છે, ભાખરી છે અને વેફર છે અને સિંગ તળેલી છે અને ઠંડી છાશ છે। હાલો બધાય, અત્યારે હું ફાઇનલી મંદિરે પૂગી ગયો છું દાદાના, અને આરતી થશે એટલે હું તમને દર્શન કરાવી દઈ દીપમાળાના। અત્યારે પુષ્પેશ્વર મહાદેવની 6:45 આરતી ચાલુ થઈ ગઈ છે। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया की जय, भद्रकाली माता की जय।
આપણે હવે દાદાના આરતીના દર્શન કરી લીધા છે અને હવે હું જાઉં છું ઘરે. હવે આપણે ઘરે મળશું. હેલો ગાઈઝ, અત્યારે હું ફાઇનલી ઘરે પૂગી ગયો છું અને જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ બ્લોગને હું ગાઈઝ અહીંયા એન્ડ કરું છું. બાય બાય.